કચ્છનું જિલ્લા મથક સ્વતંત્રતા પર્વના દિવસે દેશભક્તિના રંગે રંગાયું હતું। શહેરમાં આવેલી તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ ખાતે 79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા। સરકારી દફતર ઉપરાંત વિવિધ શાળાઓ, પાર્ટીના કાર્યાલયો, સંસ્થાઓ દ્વારા પણ ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભુજના વિવિધ સ્થળો પર તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતના ગાન સાથે સલામી અપાઈ હતી। વંદે માતરમ અને ભારત માતાના જય ઘોષ સાથે દેશભક્તિ ભર્યો માહોલ જોવા મળ્યો હતો। તો બીજી તરફ ભુજવાસીઓએ પોતાના ઘર, દુકાનો, દફતરો અને વાહનો પર પણ ત્રિરંગાઓ લહેરાવી રાષ્ટ્રભક્તિ દર્શાવી હતી। ભુજના બહુમાળી ભવન ખાતે નશાબંધી અધિકારી એસપી મારુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી। બહુમાળી ભવન ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી આઝાદીના પર્વની ઉજવણી કરી હતી। આજે બહુમાળી ભવનમાં આઝાદીના 79માં પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં બહુમાળી ભવન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત છે। એક સરકારી કર્મચારી તરીકે આઝાદી અને રાષ્ટ્રભાવના બંનેનું મહત્વ હૃદયમાં હોવું જરૂરી છે। તો ભારતને આઝાદ કરવા માટે જે લોકોએ શહાદત વહોરી છે એમને આજે યાદ કરવાનો, એમના પ્રત્યે ઋણ અદા કરવાનો આજનો દિવસ છે, તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાનો અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાનો આજનો દિવસ છે। ભુજમાં જિલ્લા કોર્ટ ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડીજી માહિડાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। કોર્ટ પરિસરમાં રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી। ફેમિલી કોર્ટના વકીલો ઉપરાંત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જિલ્લા કોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ, ભુજ એસોસિએશનના પ્રમુખ અનિલ જોશી, બાર એસોસિએશનના હોદ્દેદારો, વકીલ મિત્રો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજના ભારત સ્વતંત્ર દિન 79માં આપણે જે ઉજવી રહ્યા છે તે ભારત માટે ખૂબ મહત્વનો અને અગત્યનો સ્વતંત્ર દિન છે, કેમ કે આપણે જે વિપરીત પરિસ્થિતિમાંથી આખા વિશ્વ લેવલે ઉભરી અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડપણ હેઠળ આપણો દેશ આજે એક નવી સીમા ઉપર જઈ પહોંચેલો છે। એટલે આપ સૌ દેશવાસીઓને, મારા કચ્છ ભુજ જિલ્લાના તમામ રહેવાસીઓને, મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજ ભારતના સ્વતંત્ર દિવસ નિમિત્તે ભુજની અંદર માનનીય ડિસ્ટ્રિક્ટ જજ ડીપી માહિડા સાહેબના સાનિધ્યમાં આપણે ધ્વજવંદન કર્યું અને ભારતના રાષ્ટ્રીય ધ્વજને આપણે સલામી આપી અને આપણે અભિવાદન કર્યું છે। આજના દિવસે હું એટલું જ કહીશ કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કાર્ય કર્યા એના કારણે ભારત એક આજે ઉચ્ચ સ્તર પર બિરાજમાન થયું છે અને વિશ્વગુરુ થવા જઈ રહ્યું છે। ભારતની આર્થિક ઇકોનોમી પણ સુધરતી જાય છે, ત્યારે ભારત દેશ આપણો વધુ ને વધુ વિકાસ કરે અને આપણે સૌ પ્રજાજનો સુખી, સ્વસ્થ અને સંપૂર્ણ રીતે શાંત રહીએ એવી હું શુભેચ્છા પાઠવું છું આજના દિવસે। ભુજ સુધરાઈની કચેરી ખાતે પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું। કચેરીના પ્રાંગણમાં રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી અપાઈ હતી। નગરપાલિકાના ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા વગેરે ઉપરાંત નગરપાલિકાના કર્મચારીઓ અને નગરસેવકો હાજર રહ્યા હતા। આજના દિવસે 15મી ઓગસ્ટ 79મો સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ભુજ નગરપાલિકાના પાટગઢમાં અમે આજે એક ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો છે અને નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો, જિલ્લાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો સૌ સાથે મળી અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે અમે એક ધ્વજવંદન કર્યું છે અને આજના દિવસે લોકોને અમારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। કચ્છની મિની સંસદ સમાન જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખ મનીષ અરવિંદ વેલાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તેમણે સર્વે કચ્છવાસીઓને આઝાદીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી। આ વેળાએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિ, શિક્ષણ સમિતિના સભ્ય ગંગાબેન પટેલ, ઉમેશભાઈ રંગાણી, ધ્રુતિબેન મહેતા, વિજયસિંહ જાડેજા, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય અને વિદ્યાર્થીનીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા। તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આઝાદી પર્વની ઉજવણી કરાઈ હતી।
પીઆઈ કેજે જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને શિસ્તભેર સલામી અપાઈ હતી. આ વેળાએ એએસઆઈ વગેરે ઉપરાંત પોલીસ દળના અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા. તો ભુજની કસ્ટમ કચેરી ખાતે અધિક્ષક વિનીત કુમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે હેતલ અંજારિયા, સુપ્રિન્ટેન્ડન્ટ અનુજ કુમાર, ઇન્સ્પેક્ટર વિજય શર્મા, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ રોહિતભાઈ, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ સત્યપ્રકાશ કર, સહાયક અનવર સમા, હેડ્સ હવાલદાર પ્રકાશ જોશી, ધર્મેન્દ્ર જેઠી, જેએમ જાટ હેડ વગેરે હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે તિરંગાને સલામી અપાઈ હતી. ભુજની આઈજી ઓફિસે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ વેળાએ પીઆઈ એલપી બોડાણા, ટીઆર ચૌધરી સહિત આઈજીપી ઓફિસનો સ્ટાફ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ભુજમાં આવેલા આયકર વિભાગની કચેરી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. ઇન્કમટેક્સ ઓફિસર સુમિત દહિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ, આયકર ઇન્સ્પેક્ટર પ્રદીપ કુમાર, રાહુલ દત્તા, હરેશ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે આઝાદીના પર્વ નિમિત્તે મામલતદાર એમ જે પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને બાઅદબ સલામી આપવામાં આવી હતી. આ વેળાએ કચ્છવાસીઓને આઝાદીના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કચેરીના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.